હાય હેલો હાઉ આર યુ એન્ડ મંડે મોટિવેશનલમાં ધીસ ઇઝ દીક્ષિત તેરિયા વેલકમિંગ યુ ઓલ. તમારા બધાનું હાર્દિક સ્વાગત કરે છે. દર સોમવારની જેમ આ સોમવારે પણ કંઈક નવું મેળવવા માટે આપણે ફરી બધા સાથે એકત્રિત થયા છીએ, મળ્યા છીએ. નાવ સર, એક વાત સમજી લો કે જ્યારે કોઈ પણ સોમવાર આવે, મંડે મોટિવેશનલ સમય આવે, તે મંડે મોટિવેશનલ એ માત્ર સાંભળવા ખાતર નહીં સાંભળશો. હું ઈચ્છું છું કે 100% વાત આજે જ હું કહેવા જઈ રહ્યો છું. આ વાતમાંથી એટલીસ્ટ તમે 1% લઈ લો, બીકોઝ અગર 1% પણ જો તમારી લાઈફમાં તમે લઈ લેશો તો સર ઓનેસ્ટલી સ્પીકિંગ તમે તમારી લાઈફમાં બહુ બધા ચેન્જીસ કરી શકશો. સો ફર્સ્ટ ઓફ ઓલ લેટ મી વેલકમ યુ ઓલ ઓફ યુ. લેટ્સ ક્વિક ગુજરાત એક્ઝામના માઇન્ડ બ્લોઇંગ પ્લેટફોર્મ પર તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. અનએકેડમી જીપીએસસી ની તૈયારી કરો ભારતના સૌથી મોટા ઓનલાઈન પ્લેટફોર્મ પર અનએકેડમી પરથી. અહીંયા પ્લસના જબરજસ્ત ફીચર્સ છે. તમે સૌ કોઈ જાણો છો કે પ્લસના કેટલા બધા ફીચર્સ છે, કેટલા બધા બેનિફિટ્સ છે. આ બધો જ તમે એનો લાભ લઈ શકો છો. હવે તો પ્લસમાં એક જોરદાર ફીચર્સ એડ થયું છે, ઓડિયો. તમે ઓડિયો ક્વેશ્ચન રેઝ કરી શકો છો. તમે પોતે બોલી અને તમારા એજ્યુકેટર જે પ્લસમાં ભણાવી રહ્યા છે ને તમે પ્રશ્ન પૂછી શકો છો કે સર મને હમણાં તમે આ ભણાવ્યું એમાં નથી સમજાતું, કે મને આ ક્વેશ્ચન છે, આઈ હેવ ડાઉટ. તો સર તમારા એજ્યુકેટર તમને ઇમિડિયેટલી ત્યાં ને ત્યાં ઓડિયોમાં જવાબ આપશે. એટલે તમને ડાયરેક્ટલી કંઈક જે લખવામાં વાર લાગતી હોય કોમેન્ટ્સમાં, એ પણ હવે એની જગ્યાએ પ્લસમાં, બટ ઓનલી ફોર પ્લસ, આ સ્પેશિયલમાં અવેલેબલ નથી, માત્ર પ્લસના એજ્યુકેટર્સને પણ આ લાભ મળે છે. અને એટલા માટે આઈ વિશ કે તમે ફટાફટ આજે જ લાઈવ ડીટી કોડ યુઝ કરી અને સરજી એક આ જલ્દીથી લઈ લો સબસ્ક્રિપ્શન. ગઈકાલે 10મી જુલાઈએ 10 અને 11 શનિ રવિમાં ઓલરેડી તમને 2 મોક ટેસ્ટ તમે યોજી હશે, તમે ભાગ લીધો હશે, નંબર આવ્યો હશે, સાથે સાથે પ્લસમાં પણ તમે ભાગ લીધો હશે. અને કોંગ્રેચ્યુલેશન એડવાન્સમાં જે લોકોએ ભાગ લીધો એને ખૂબ ખૂબ અભિનંદન સર. હજુ પણ આ જુલાઈ મહિના પૂરતી 2 ઓફર ચાલી રહી છે. પહેલી ઓફર છે 12 મહિનાના સબસ્ક્રિપ્શન ઉપર 2 મહિનાનું સબસ્ક્રિપ્શન ફ્રી છે, અને બીજી ઓફર છે 24 મહિના સબસ્ક્રિપ્શન ઉપર 3 મહિનાનું સબસ્ક્રિપ્શન ફ્રી. અને આ જે 3 મહિનાનું સબસ્ક્રિપ્શન છે એ બેન્કિંગ નું મળે છે તમને, એટલે એ પણ અગેન એક ગુડ ચાન્સ છે કે તમે જીપીએસસી નું સબસ્ક્રિપ્શન લેશો અને 3 મહિનાનું તમને બેન્કિંગ નું સબસ્ક્રિપ્શન ફ્રી મળશે. આ બધા માટે તમારે કરવાનું છે માત્ર એક કોડ યુઝ, લાઈવ ડીટી કોડ યુઝ કરશો. પછી 2 વર્ષ માટે લેશો કે 1 વર્ષ માટે કોઈ પણ તમે સબસ્ક્રિપ્શન લેશો, દરેક સબસ્ક્રિપ્શનમાં તમને 10% ડિસ્કાઉન્ટ ઓન ધ સ્પોટ મળી જશે. 10% ડિસ્કાઉન્ટ મળશે મારા કોડનું, વત્તા 10% ડિસ્કાઉન્ટ મળશે તમારી ક્રેડિટનું. જે ક્રેડિટ તમે યુઝ કરો છો એ ક્રેડિટને પણ તમે ત્યાં રિડીમ કરી શકો, એટલે તમને એ પણ સસ્તું પડે. તો અલ્ટિમેટલી તમને એવું કહી શકાય કે જ્યારે પણ તમે આ સબસ્ક્રિપ્શન લેવા જશો આ કોડ યુઝ કરીને, જેનું નામ છે લાઈવ ડીટી, તો લાઈવ ડીટી કોડ યુઝ કરશો તમને 10% ડિસ્કાઉન્ટ મળશે. અને બિફોર અગર તમે એ ઈચ્છો છો અને વધારે માહિતી જોતી હોય તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો dikshit.teria@gmail.com પર. ઓકે સર, સો ધીસ ઇઝ અ બ્યુટીફુલ ઇમેજ એઝ વી નો, જે આપણા બધાની ફેવરિટ છે. એન્ડ વોટ આઈ વોન્ટ કે સર આપણે બસ આ થવાનું છે, ધેટ બ્લુ બલૂન. અને એ બ્લુ બલૂન એટલે શું સર? બ્લુ બલૂન એટલે સિમ્પલ સર, તમારે આ લોકોથી આગળ થવું કે એને હરાવવાની. ઇટ્સ લાઈક કે કંઈક ડિફરન્ટ કરવું છે ને એ પણ તમને ગમતું કરવું છે. તો એવી જીવન બનાવવા માટે થઈને સર આજનો સબ્જેક્ટ છે. સબ્જેક્ટ બહુ મસ્ત છે. કદાચ 5 વર્ષના બાળકથી લઈને 110 વર્ષના વયોવૃદ્ધ વ્યક્તિ સુધીને લાગુ પડતો સબ્જેક્ટ છે. એન્ડ ધેટ સબ્જેક્ટ ઇઝ પ્લીઝ ડોન્ટ મેક એક્સક્યુઝ. નો એક્સક્યુઝીસ. સર કોઈ પણ જાતના બહાનાબાજી કરશો નહીં. તમને એમ થશે કે એક્સક્યુઝીસ એટલે મતલબ શું? આ કયું પેલું એક્સક્યુઝ મી એ વાળું નહીં સર. આ ઓલું, અરે યાર મારે કેટલું કામ છે, અરે યાર મારે કરવું તો છે પણ શું કરવું, આ લોકો નડે છે. તમે 100 લોકોને વિઝિટ કરો સર, યુ વિઝિટ 100 એસ્પિરન્ટ, 100 લોકોને વિઝિટ કરો, 100 લોકોને એક જ ક્વેશ્ચન પૂછો, વાય યુ ફેલ? પ્રીવિયસ એક્ઝામમાં તમે ફેલ શા માટે થયા? આ સેમ ક્વેશ્ચન 100 લોકોને કરો, કોઈ પણ રેન્ડમલી પકડી લો. સર આઈ ગેરંટી યુ આઉટ ઓફ ધેટ 100, 90% લોકો છે ને, 90 એ લોકો તમને સિમ્પલી એટલે એક જ કહેશે, હું ફેલ થયો બીકોઝ ઓફ પર્ટિક્યુલર રીઝન. એની પાસે એક સ્પષ્ટ રીઝન હશે, કારણ હશે. આઈ ફેલ્ડ બીકોઝ ઓફ હિમ, આઈ ફેલ્ડ બીકોઝ ઓફ હર, આઈ ફેલ્ડ બીકોઝ ઓફ ધેમ. હું આના કારણે થયો, કાં તો એને પરીક્ષાની પદ્ધતિ રોંગ લાગી હશે, કાં તો એને ખુદ પરીક્ષા મંડળ જે પરીક્ષા લે છે એનો પ્રોબ્લેમ આવ્યો હશે, કાં તો એને પરિવારનો સપોર્ટ નહીં મળ્યો હોય, કાં તો એને પૈસાની ખેંચ આવી હશે, કાં તો કોઈ દગો દીધો હશે, કાં તો રિલેશનશિપમાં ઇસ્યુ આવ્યા હશે, કાં તો હેલ્થનો પ્રોબ્લેમ આવી ગયો હશે. કેટલાય ઇશ્યુઝ એવા હશે, અને 90 લોકો એ વાત કરશે કે જે એકચ્યુઅલમાં એ એમને નથી કહેતા કે હું આના લીધે ફેલ થયો, એ એવું કહેવા માંગે છે
સર હું ફેલ થયો એ મારો વાક નથી, વાક કોઈ ત્રીજી પાર્ટીનો છે, અધરવાઇઝ હું તો પાસ જ હતો કે હતી. તો આ જે 90 લોકો છે ને એ શું સાચી વાત બોલે છે ખોટી? સર 100% સાચી બોલતા હશે. તમારું એક્સિડન્ટ થયું હોય અને તમે એમ કહો કે સર એક્સિડન્ટ ન થયું તો પાસ થઈ, હું એમ નથી કહેતો. હું એમ નથી કહેતો કે તમે એક્સિડન્ટ થયું એ સાચું છે છતાં પણ તમે બહાના આપો છો, એવું નથી કહેતો. અહીંયા સવાલ એ વાતનો નથી કે હું બહાનું આપીને હું પોતે આ સિચ્યુએશનને સાચું છું કે નહીં. સવાલ સિચ્યુએશન સાચવવાનો નથી, સવાલ છે સ્ટેટ ઓફ માઇન્ડ ને બનાવવાનો. સવાલ છે તમારા માઇન્ડ સેટને ગ્રોથ વાળું કરવું છે કે ફિક્સ વાળું. બહાના બતાવવા એ માઇન્ડસેટ લગભગ વિશ્વના ઓલમોસ્ટ મોર દેન 90% લોકોનું કામ છે. હવે અહીંયા તમે કદાચ એમ કીધું કે સર મારું એક્સિડન્ટ થયું હતું એટલે હું ફેલ થયો, બાકી હું પાસ થઈ જાત, તો સર આ જવાબ કદાચ 100% સાચો હોય તો પણ આ જવાબ વ્યાજબી નથી. આઈ રિપીટ વન્સ અગેન, આ જવાબ અગર 100% સાચો હોય તો પણ આ જવાબ સાચો કે વ્યાજબી નથી. એટલા માટે કારણ કે સર અહીંયા માત્ર એ પરિસ્થિતિને તમારે જસ્ટિફાઈ કરવાની જરૂર નથી. તમારે માત્ર એક વાત સ્વીકારવાની છે, જે કંઈ થયું, નંબર 1 જે કંઈ પણ થયું એ સારા માટે થયું. આ પહેલો શબ્દ તો સ્વીકારી લો. અને બીજું શું સ્વીકારવાનું છે કે જે કંઈ થયું એમાં મને કંઈક નવું શીખવા મળ્યું. આ બે વસ્તુ. તમને પૂછે કે વાય યુ ફેલ, ભાઈ થયા, જેવી સ્થિતિ જેવી પરિસ્થિતિ, બરાબર છે. આઈ ટ્રાઈડ માય બેસ્ટ, મેં મારી કોશિશ પૂરી કરી પણ થયા. બટ હું ફેલ થયો છું ફોર અ પર્ટિક્યુલર એક્ઝામ, નોટ ઇન લાઈફ. જીવનમાં ફેલ નથી થયો. સ્ટીલ આઈ હેવ અ લોટ ટુ ગો. મારી પાસે ઘણા બધા સમય છે, રસ્તાઓ છે, હું કરીશ આગળ. તો હવે આ જવાબમાં અને પેલા જવાબમાં કે હું એક્સિડન્ટ થયું એમાં ફેલ થયો, આમાં ફેર શું? સર આ બંનેમાં તમારું જે રિઝલ્ટ આવ્યું એ કે બદલાય નહીં છે જવાબ આપવાથી. તમે ફેલ થયા છો તો થયા જ છો. પણ સર આ બંને જવાબ આપવાની પદ્ધતિમાં તમારું સ્ટેટ ઓફ માઇન્ડ બદલાઈ જશે અને તમારું સ્ટેટ ઓફ માઇન્ડ તમને હવે પછીના પ્રયત્નો એવા કરાવડાવશે કે જે પ્રયત્નો એક્ઝેક્ટલી એકચ્યુઅલી તમને જરૂર છે. સર દુનિયાના દરેક વ્યક્તિનું એક સ્વપ્ન હોય, ને સ્વપ્ન શું હોય કે સર મારે મારા જીવનમાં ગોલને અચીવ કરવો છે. ઇટ્સ ઓલ અબાઉટ યોર ગોલ. બધાને અચીવ કરવો છે, મારે કરવું છે, તમારે કરવો છે. એન્ડ વી ઓલ, આપણે બધા જ લોકો આપણા ગોલના રસ્તા ઉપર, આપણા ધ્યેયના રસ્તા ઉપર આગળ ચાલી રહ્યા છે. સવાલ એ છે કે આ ગોલના રસ્તા ઉપર, ધ્યેયના રસ્તા ઉપર આપણે આગળ જ્યારે ચાલી રહ્યા છીએ ત્યારે એવું શું થાય છે કે આપણે બહાના આપવા મજબૂર બનીએ છીએ. આપણે બહાનું આપવું પડે છે. લાસ્ટ એક્ઝામ ગઈ, તમે માત્ર 2 પોઈન્ટથી કે 2 માર્ક્સથી રહી ગયા. સર તમને કોઈ પૂછ્યું સર શું થયું એક્ઝામમાં, તો તમે કહેશો પાસ ન થયો. હવે જો તમને પૂછે કે કેટલા માર્ક્સ આવ્યા તો જ કહેવાની જરૂર છે કે સર 2 માર્ક્સ 1-2 પોઈન્ટ રહી ગયો. અગર એ પૂછતા નથી અને છતાં તમે કહો છો કે બસ ખાલી 2 માર્ક રહી ગયું, ઇટ મીન્સ તમે શું ટ્રાય કરો છો ખબર છે? તમે કહેવા માંગો છો કે હું એમ સાવ ઠોઠ નથી, પાસ જ થઈ ગયો તો 2 માર્ક માટે રહી ગયો. બટ સર હકીકત એ છે આપણે રહી ગયા. બીજી વસ્તુ, સામેવાળાએ એ પૂછ્યું જ નથી તો તમારે જવાબ આપીને તમારી જાતને હું હોશિયાર છું એવી સાબિત કરવાની કોશિશ કરવાની જરૂર નથી. કારણ કે જેને પૂછ્યું નથી એને જો જવાબ આપશો તો સામેવાળાને તમારા જવાબથી સંતોષ નહીં થાય. ઉલટાનું એને એમ થશે કે એક તો ફેલ થયો અને પાછું વળી કોશિશ કરે છે સમજાવવાની મને, હવે શું ફેર પડે, 1 માર્ક કે 2 માર્ક, તું ફેલ થયો એ હકીકત છે. તો હું શું કહેવા માંગુ છું, ઓશો, રજનીશ ઓશોનું એક બહુ સ્ટેટમેન્ટ છે, બહુ સરસ છે, બહુ મજા આવ્યું છે. એને શું કીધું કે જીવનમાં એ જ વસ્તુ બોલવી જોઈએ તમારે જે તમે જાણો છો, તમે અનુભવથી જાણ્યું હોય. દાખલા તરીકે હું ફેલ થયો છું એક્ઝામમાં, મેં પ્રિપેરેશન કરી છે, બરાબર, મારી પાસે એક સબ્જેક્ટનું નોલેજ છે, તો હવે હું બોલી શકું એના પર, બીકોઝ મેં ખુદ એક્સપિરિયન્સ કર્યો છું, હું ખુદ એક્ઝામમાં ફેલ થયો છું. એ સ્ટેટ ઓફ માઇન્ડ કેવું હોય, મેં શું ભૂલ કરી, એના પરથી હું બોલી શકું. પેલું વાક્ય યાદ રાખો, તમને અનુભવ થયો હોય એટલું જ બોલવું. બીજું વાક્ય, એટલું જ બોલવું જેટલું કોઈ પૂછે, એટલું જ બોલવું જેટલું કોઈ પૂછે. સર મારી પાસે અઢળક ક્વેશ્ચન્સ આવે, પણ એ દરેક ક્વેશ્ચન્સના જવાબ સર હું કંઈ એટલા ઓવર થઈને ના આપું. માની લો મને કોઈ ક્વેશ્ચન કર્યો હોય, સર સિલેબસ વંચાતો નથી, હું શું કરું? તો હું એટલું સમજુ કે એને મને એટલું જ પૂછ્યું છે, સિલેબસ વંચાતો નથી, હું શું કરું? હું એને એટલી જ માહિતી આપીશ, કેમ કે એને મને એટલું જ પૂછ્યું છે, એને મને બીજું કે પૂછ્યું જ નથી. સમજી ગયા? તો એક તો જેટલું પૂછ્યું એટલું જ બોલું. અને ત્રીજી અને સૌથી મહત્વની વાત જે યાદ રાખજો હંમેશા, કે પૂછ્યા વગર કોઈને કાંઈ કહેવું નહીં. પૂછ્યા વગર કોઈને કાંઈ કહેવું નહીં. જેટલું પૂછે છે એટલું જ કહેવું, પૂછ્યા વગર કોઈને કંઈ કહેવું નહીં. અને ત્રીજું સૌથી, તમારા અનુભવ વગર કોઈને કંઈ કહેવું નહીં, જાણતા હોય તો નહીં કહેવાનું.
તો સર અહીંયા જે હું જ હવે કહેવા માંગુ છું ધ્યાનથી સમજજો. તમે જે ફેલ થાવ છો 1 માર્ક 2 માર્ક થી, સર એ ઇમ્પોર્ટન્ટ એટલું નથી. તમે ફેલ થયા તો થયા, હુ કેર્સ, ચલો થયા. તમે શું શીખ્યા એમાંથી? ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ ધેટ તમે શું શીખ્યા, અને એ જો સમજી જાઓ ને તો ખેલ આખો અલગ છે. માની લો કે લેટ્સ સે કે તમે કોઈ એક્ઝામને લઈને તમે ફેલ થાવ છો. ઇમેજિન ધેટ યુ ફેલ, તમે ફેલ થઈ ગયા. હવે ફેલ થઈ ગયા તો હવે તમને પહેલો પ્રશ્ન એવો થવો જોઈએ, સર વાય, વાય સર વાય. આ પહેલા થવું છે સર. આ એકચ્યુઅલમાં વાય એવો શબ્દ છે, આ એવી વસ્તુ છે કે જે તમને તમારા જીવનમાં ડગલે ને પગલે થવું છે. તમને કંઈક મળ્યું ને તો બી બોલો વાય, મને કેમ આ મળ્યું. તમારી પાસેથી કંઈક ગયું તો પણ પૂછો વાય, કેમ ગયું. આ વાય છે એ તમને જવાબ આપશે તમારી કરંટ સિચ્યુએશનનું, સ્થિતિનો. જેમ કે દાખલા તરીકે આજકાલ ઘણી બધી વાર હું ખુદને વાય કરતો હોઉં છું. વાય, હું એવું શું કરું કે મારા લેક્ચર્સમાં લોકો અઢળક લોકો જોવા આવે, લોકોની લાઈફમાં વેલ્યુએટ થાય, લોકોને કંઈક મળે, જે મારી ઇન્ટેન્શન છે એ લોકો સુધી પહોંચે. કેમ લોકો નથી આવતા? વાય. તો હું સતત રિસર્ચ કરું છું, સતત, અને મને જવાબ મળે છે કે મારે મારું કન્ટેન્ટ હજુ ડેવલપ કરવાનું છે. મને જવાબ મળે છે કે મારે એકદમ રેગ્યુલર થવાનું છે, ઓન ધ ટાઈમ. મને જવાબ મળે છે કે મારે સતત નવા નવા સબ્જેક્ટ્સ આપવાના છે. મને જવાબ મળે છે કે મારે કરંટ સિનારીઓ પ્રમાણે જે રિક્વાયરમેન્ટ છે, રિક્વાયરમેન્ટને લઈને જવાબ આપવાના છે. સો અલ્ટિમેટલી જ્યારે હું વાય કરીશ ત્યારે મને જવાબ આપશે. પણ જો હું રળિયા રાખીશ, કોઈ લેક્ચરમાં આવતું નથી, આમ નથી થતું, તો સર મને મારો જવાબ નહીં મળે. સો તમે પાસ થાવ છો કે તમે ફેલ થાવ છો, બિલકુલ ઇમ્પોર્ટન્ટ નથી. ઇમ્પોર્ટન્ટ એ છે કે બંનેનો તમે પૂછો વાય. હવે પહેલું વાય, માની લો કે તમે ફેલ થયા. હવે જો હું તમને 2-3 વાતો એવી કહીશ કે જે વાતો તમારી લાઈફમાં અત્યારે કે તમે ઇમ્પ્લિમેન્ટ કરશો ને તો બી નેક્સ્ટ તમે જ્યારે પણ ફર્ધર કોઈ એક્ઝામ કે ફર્ધર કોઈ લાઈફના સ્ટેજમાં જશો તમને કામ આવશે. જ્યારે તમે તમારા જીવનના કોઈ પણ ફેલિયરને લઈને વાય બોલો ને ત્યારે પહેલો પ્રશ્ન તમારી સામે આ આવવો જોઈએ, એન્ડ ધેટ ઇઝ રિયાલિટી વર્સેસ એક્સપેક્ટેશન. આ બહુ છે ને સેન્સિટિવ પ્રશ્ન છે, રિયાલિટી વર્સેસ એક્સપેક્ટેશન. અને આ એટલો જોરદાર છે કે એની વાત જવા દો. શેક્સપિયરનું એક બહુ મસ્ત કોટ છે, મને યાદ છે, એક્સપેક્ટેશન ઇઝ ધ રૂટ ઓફ ઓલ હાર્ટ એટેક. એક્સપેક્ટેશન ઇઝ ધ રૂટ ઓફ ઓલ હાર્ટ એટેક. હવે આ શું છે? શેક્સપિયર વોટ એક્ઝેક્ટલી હી વોન્ટ્સ ટુ ટેલ અસ, આપણે શું કહેવા માંગે છે? રિયાલિટી અને એક્સપેક્ટેશન. માની લો કે અત્યારે તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં છો એન્ડ યુ ડીડ વેલ, તમે બહુ સરસ કરી રહ્યા હતા, કરો છો અને હજુ પણ કરશો. લાઈફમાં જ્યારે જ્યારે તમને એવું ફીલ થાય કે મને કેમ કોઈ પ્રોપર રિઝલ્ટ નથી મળતા, એ સમય ખાલી એક જ વાત વિચારવાની. એ વાત કઈ વિચારવાની? એટલું જ વિચારવાનું સરજી કે જ્યારે જ્યારે તમે તમારી લાઈફમાં કોઈ એક એવી વાત, કોઈ એક એવી વાત આપણે વિચારીએ કે ભાઈ મને આ એક્સપેક્ટ કરું છું, આઈ એક્સપેક્ટ ધીસ થિંગ્સ, અને તમારી જીવનમાં નથી મળતું, તો સર એનું એક પ્રોપર પર્પસ છે. નથી મળતું બીકોઝ ક્યાંક સમથિંગ ઇઝ મિસિંગ. નંબર 1 સ્ટેટ ઇઝ રિયાલિટી. માની લો કે હું આજે ડિસાઈડ કરું કે ભાઈ આવતીકાલે હું ગુજરાતના દરેક શહેરોમાં મારી ઓફિસ ખોલીશ, જ્યાં હું કાઉન્સેલિંગ સેન્ટર બનાવીશ, એક માઇન્ડ ટ્રેનિંગ સેન્ટર બનાવીશ, and there will be a 33 offices in 33 districts of Gujarat. તો અમારી એક્સપેક્ટેશન છે કે 33 જગ્યાએ મારી ઓફિસ હોય અને મારી દરેક ઓફિસમાં એકદમ ક્યુ લાગી ગયું, લાઈન લાગી ગયું લોકોની, અને હું ત્યાં બધાને ગાઈડ કરી શકું. ધીસ ઇઝ માય એક્સપેક્ટેશન. રિયાલિટી શું છે? રિયાલિટી ઇઝ ધેટ આઈ હેવ ટુ વર્ક ઓન ધેટ. મારે એના પર બહુ બધું કામ કરવું પડશે. કામ કરવા કરતા પણ મારે સમજવું પડશે કે સર હજુ જે મારું એક લેવલ છે, લેવલ કયા સ્તરે છે. સ્ટીલ આઈ નીડ ટુ ઇમ્પ્રુવ, સ્ટીલ આઈ નીડ ટુ માર્કેટ માય સેલ્ફ, સ્ટીલ આઈ નીડ ટુ ગો સમવેર, લાઈક લોકોના માઇન્ડમાં જવું પડશે મારે. હજુ લોકોને ખબર જ નથી, લોકો મને ઓળખતા જ નથી, તો સર કોણ આવશે? માન લો હું જામનગરમાં બેઠો છું ને દાહોદ, ગોધરા કે પંચમહાલમાં કે છોટાઉદેપુરમાં મારી ઓફિસ નાખું છું, અને ઓફિસ નાખીને આઈ એક્સપેક્ટ કે લોકો આવે મારી પાસે કાઉન્સેલિંગ કરવા, લોકો આવે મારી પાસે મળવા, લોકો આવે એના લાઈફના ક્વેશ્ચન્સ લઈને હું સોલ્યુશન કરું. પણ લોકો શું કામ આવે? રિયાલિટી ઇઝ ધેટ હું હજુ ત્યાં પહોંચ્યો જ નથી, મારો ફેસ ત્યાં પહોંચ્યો નથી, મારું વર્ક ત્યાં પહોંચ્યું નથી. તો મારી એક્સપેક્ટેશન ટોટલી રૂઇન્ડ, ઇટ વિલ બી સ્પોઇલ્ડ, ખરાબ થઈ જશે અને હું ફેલ જઈશ. સેમ વે એક્ઝામિનેશનમાં આપણી એક્સપેક્ટેશન શું છે? બે સફળ કેન્ડિડેટને સાંભળ્યા, એ સ્ટેજ ઉપરથી બોલે છે,
તમે નીચે બેઠા છો સેમિનારમાં અને એને કીધું કે જીવન એક ખુલ્લું કેનવાસ છે, આ એક્ઝામ છે એ પણ ખુલ્લી કેનવાસ છે, તમારી પાસે કલરની પીંછીઓ છે, તમે ચાહો એવી તમારી જિંદગીને કલર આપી શકો છો. બસ એકવાર ઓફિસર બની જાઓ, જિંદગી આખી તમે ચાહો તેવા સુધારા વધારા દુનિયામાં તમારા જીવનમાં કરી શકો છો. આ સૌથી બેસ્ટ પ્રોફેશન છે. જિંદગીમાં જેટલી સેવા કરવી હોય આનાથી કરી શકાય છે. પૈસા છે, પદ છે, પ્રતિષ્ઠા છે, મોભો છે, માન છે, શું નથી. અને બસ તમે એક્સપેક્ટ કરી લીધું કે બનવું તો ઓફિસર જ બનવું, વાત ખતમ. તો એક્સપેક્ટેશન ખોટી વસ્તુ નથી. શું એ તમે ત્યારે ડિસાઈડ કર્યું કે મારે આઈએસ બનવું ખોટું છે? બિલકુલ ખોટું નથી. બનવું જ જોઈએ, કરવું જ જોઈએ. પ્રોબ્લેમ એ છે કે તમે ત્યારે એક્સપેક્ટ કરી લીધું સાચું. હવે સવાલ એ છે કે એક્સપેક્ટેશનને અચીવ કરવા તમારે સૌથી પહેલું શું સમજવાનું રહેશે? તમારી રિયાલિટી. હવે રિયાલિટી બે ત્રણ પ્રકારની હોય. પહેલી રિયાલિટી, સૌથી બિગેસ્ટ પ્રશ્ન કે તમે જે છો એ એક તમારું કેરેક્ટર હોય, સોસાયટીમાં એક તમારું નામ માન એક સ્ટેજ હોય, સોસાયટી વાળા તમને પ્રોપર રીતે બોલાવતા હોય, ઘણું બધું હોય. તો એ રિયાલિટી તમારી અહીંયા જોવાની છે. નહીં સર, એ રિયાલિટીનો કોઈ મતલબ નથી. તમે જે ફિલ્ડમાં એક્સપેક્ટ કરી રહ્યા છો સમથિંગ જે તમારે મેળવવું છે એ ફિલ્ડને લઈને તમારી રિયાલિટી શું છે? માની લો કે તમે બહુ સારા રેસલર છો, 100 મીટર 200 મીટર 400 મીટરમાં બહુ દોડો માહિર છો, ખતરનાક છો, માઇન્ડ બ્લોઇંગ છો, લાઈક હુસેન બોલ્ટ છો. પણ સર તમે એક્સપેક્ટ કર્યું છે આઈએસ બનવાનું, તો તમારા આઈએસ બનવાની એક્સપેક્ટેશન સાથે તમારું રનિંગનું કોઈ મેચ થતું નથી. સો ત્યાં તમારી રિયાલિટી ગમે તેવી હોય, અહીંયા તમારી રિયાલિટી ઝીરો છે. તો સૌથી પહેલા તો સમજો સર, તમારી રિયાલિટી છે ને એ તમારું હાર્ટેક ન બનવું છે, તમારું હેડેક ન બનવું છે, તમારું ટેન્શન પ્રેશર ન બનવું છે. જો તમે એ નહીં સમજો તો શું થશે? તમે એકદમ બરાબર ભટકાશો, ક્યાં પડશો, આખડશો. તો પેલું કામ શું કરો? જે ફિલ્ડમાં જે એક્સપેક્ટ કરી રહ્યા છો એ ફિલ્ડની તમારી રિયાલિટી શું છે. બીજી વસ્તુ, નેવર એવર બી જજમેન્ટલ. ડોન્ટ બી જજમેન્ટલ સર. આપણે તો કોઈ ફિલ્ડમાં ઉતરીએ ને, ઉતરતાની સાથે જ આપણે જજમેન્ટલ બની જાય. માની લો કે તમે આવ્યા, તમારામાંથી કેટલા એવા છે જેને અત્યારે પૂછું કે તમારે બધાને કાલથી યુપીએસસી ની પ્રિપેરેશન કરવાની છે? નાવ સિમ્પલ. તો સર કેટલા આ શબ્દ સાંભળીને હો હા હે સીધું શરૂ થઈ જાય. આ શું છે? તમે જજમેન્ટલ થઈ ગયા સર. તમે ડિસાઈડ કરી લીધું કે યુપીએસસી ઇટ્સ નોટ માય કપ ઓફ ટી. તરત જ ડિસાઈડ કરી લીધું. હવે આપણું કામ યુપીએસસી નું છે નહીં. આપણું કામ તો શું છે? તો કે આપણું કામ તો એક સામાન્ય ક્લાસ 3 નોકરી લઈ લઈએ, ફટાફટ પાસ થઈ જાય. અને એ પણ કેવી એક્ઝામની તૈયારી કરવી તમે? જેમાં માત્ર એમસીક્યુ હોય. સર માફ કરજો અગર હું વધારે બોલતો હોય તો, ગુજરાતમાં અને ભારતમાં મોર ધેન 92% અથવા તો 95 જ લઈ લો ને, 95% સ્ટુડન્ટ્સ આસ્પિરન્ટ વોન્ટ્સ કે સર કેવી એક્ઝામ આપે? એમસીક્યુ. શું કામ? એમસીક્યુમાં ન રાઇટિંગ પ્રેક્ટિસની જરૂર છે, ના ડીપ રીડિંગની જરૂર છે એટલી બધી કમ્પેરેટિવલી, કે ના તો બીજી કોઈ માથાકૂટની જરૂર છે. એટલે કઈ નહીં, વાંચ કરવાનું ઓપ્શન ટીક, વાંચ કરવાનું ઓપ્શન ટીક, બીજું કે માથું જ નહીં દોડાવવાનું. કેમ કે એટલું તો ખબર છે 4 ઓપ્શન આપ્યા છે, 5 ઓપ્શન આપ્યા છે, એ બી સી ડી ઈ, તો છે તો આમાંથી જ. તો એક તો સીધું તમારું આખું મર્યાદા દાયરો ફિક્સ થઈ જાય અને તમને જોતું મળી જાય. 95% લોકો ઈચ્છે છે અને એટલા માટે ખાલી 5% લોકો ક્લાસ 1-2 ની ડિટેલ પ્રિપરેશન કરવા માંગે છે. એટલા માટે સર આખા દેશમાં ઓફિસર્સ કેડરમાં 5% જ ક્લાસ 1-2 છે અને 95% ક્લાસ 4 ને ક્લાસ 3 છે. સમજો છો? આ 5% લોકો જે લોકો ડીપમાં ઊંડા ઉતરે છે એ ક્લાસ 1-2 બને છે અને બાકીના બધા ક્લાસ 3 ક્લાસ 4 બને છે, ટેબલ વર્ક કરે છે. હાજી સર, હેલો સર, ઓકે સર, થઈ જશે સર, થેન્ક યુ સર, ભલે સર. જજમેન્ટલ બની ગયા સર. ન બનો સર, જજમેન્ટલ ન બનો. ઇફ હી ઓર શી કેન ધેન યુ કેન. અગર તે કે તેણી કોઈ કરી શકે છે, તમે કરી શકો છો. એઝ સિમ્પલ એઝ ધેટ. બીજું કોઈ આઈડિયલ ટાઈમ ટેબલ નથી, કોઈ આઈડિયલ સમયગાળો નથી, કોઈ આઈડિયલ વસ્તુ નથી, કંઈ જ નથી. ઇટ્સ ઓલવેઝ ક્રિએટેડ બાય યુ. વોટ ઇઝ, અગર મને કોઈ પૂછે કે સ્પર્ધાત્મક પરીક્ષામાં પાસ થવા માટેનો રૂલ, નિયમ કે ટાઈમ ટેબલ કયું, તો એનો જવાબ હશે તમે બનાવો એ. એ ટાઈમ ટેબલ કેવું? તમે બનાવો એવું. કેમ કે શું ખબર, તમે 3 કલાક રોજ વાંચીને પણ ક્લાસ 1 થઈ શકો, એ પણ યુપીએસસી નોટ જીપીએસ. શું ખબર? તો નવું ટાઈમ ટેબલ બની ગયું ને કે 3 કલાક વાંચીને પણ ક્લાસ 1 બની શકાય. અને શું ખબર, તમે રોજની 18 કલાક વાંચીને
5 વર્ષ મહેનત કરો એ પછી ક્લાસ 4 કે ક્લાસ 3 પણ ન બની શકો. તો આ નવું ટાઈમ ટેબલ પણ બની ગયું કે ભાઈ પાસ થવામાં કઈ નક્કી નહીં. તો સર ક્યારે જજમેન્ટલ નહીં બનતા. બનવું જ છે તો ક્યુરિયસ બનો. બનવું જ છે તો ક્યુરિયસ બનો. સતત લર્નિંગ મોડમાં રહો. સતત ઓલવેઝ. આજે આ શીખ્યું, આજે આ શીખ્યું, આજે આ. હંમેશા જે પણ લેક્ચર એટેન્ડ કરો, જે પણ બુક્સ વાંચો, જે પણ મટીરિયલ વાંચો, એટલા માટે ન વાંચો કે એક્ઝામમાં કામ આવશે, એટલા માટે વાંચો કે આમાંથી મને આજ નવું શું મળશે, આજે હું નવું શું શીખીશ. એન્ડ ધેટ ક્યુરિયોસિટી વિલ મેક યુ લાઈવ. એ તમને લાઈવ બનાવી દેશે, લાઈવ રાખશે સર. અને આ એક્ઝામિનેશનમાં લાઈવ રહેવું બહુ જરૂરી છે. તમે લાઈવ નહીં રહો તો સર ક્યાંથી મેળ આવશે? વિચાર કરો. અગર તમે લાઈવ નથી તો શું કરશો? તો યુ શુડ હેવ ટુ બી લાઈવ. લાઈવ રહેવા માટે ક્યુરિયસ રહો. અને ક્યુરિયસ રહેવાનો સીધો સાધો મતલબ છે સતત લર્નિંગ એટીટ્યુડમાં રહો. સતત. બીકોઝ ધેટ લર્નિંગ એટીટ્યુડ વિલ ગીવ યુ સક્સેસ. શીખતા રહેવાનું. તમે એ કલ્પના કે એ અપેક્ષા ન રાખો કે આજે હું જે વાંચ્યું એમાંથી પરીક્ષા લક્ષી કેટલું છે. નહીં સર. હા, એ વસ્તુ પાકી છે. સ્ટ્રેટેજી મસ્ટ બી દેર. હું આગળ વાત કરીશ સ્ટ્રેટેજી ઉપર. પણ એકવાર સ્ટ્રેટેજી ડિસાઇડ થયા પછી, રસ્તો નક્કી થયા પછી રસ્તા ઉપર ચાલતા ચાલતા વારે વારે ચેક નહીં કરવાનું કે ભાઈ હું જે રસ્તો ઉપર ચાલુ છું બરાબર જ છે ને. ભાઈ પહેલા જ જોઈ લો. પહેલા રસ્તાનું સિલેક્શન કરી લો. પછી રસ્તા ઉપર ખાલી એટલું જોવાનું કે મારે મંઝિલ પહોંચવાનું છે, ન આવે ત્યાં સુધી ચાલે રાખવાનું છે. સો ક્યુરિયસ બનો, ક્યુરિયસ. પણ આ ક્યુરિયસ પણ નથી બની શકતા અને આપણે એટલા માટે ફેલ થાય છે. હવે સૌથી મોટો પ્રશ્ન, વાય યુ ફેલ. કોઈ માણસ ફેલ શું કામ થાય છે? વાય યુ ફેલ. તો એનો જવાબ છે આ કોટ અહીંયા લખ્યું છે. વાય યુ ફેલ ટુ અચીવ યોર પોટેન્શિયલ. તમારું પોટેન્શિયલ ને અચીવ કરવા માટે તમે ફેલ શું કામ થાવ છો? એનો જવાબ તમને આ પિક્ચર્સમાં આપી દીધો છે. જેને સમજાય એને વંદન, જેને ના સમજાય એને અભિનંદન. આ બે પિક્ચર્સ અહીંયા જોઈ શકાય છે. બંને પિક્ચર સેમ છે, સેમ પર્સનના છે. અને શું કરે છે સર? એક નાનો પર્સન છે, ફાઇટ કરી રહ્યો છે પોતાની જ સાથે અને પોતે છે ઉપર ઉભો રહીને વોચ કરી રહ્યો છે. સર, ધીસ પિક્ચર સેઝ, this picture tells a story about our current scenario, current times. પ્રેઝન્ટ ટાઈમમાં આપણા બધા સાથે શું થાય છે ને આ પિક્ચર બતાવે છે. તમને શું લાગે તમે કોનાથી લડો છો? સતત કોનાથી લડો છો? દુનિયાથી? આર યુ ફાઇટિંગ વિથ વર્લ્ડ? આર યુ ફાઇટિંગ વિથ યોર રિલેટિવ્સ? આર યુ ફાઇટિંગ વિથ યોર હેલ્થ ઇશ્યુઝ? આર યુ ફાઇટિંગ વિથ યોર ફાઇનાન્શિયલ ઇશ્યુઝ? ના સર, તમારો વેમ છે. It's always you versus you. ફાઇટ તમારી હંમેશા તમારી સાથે જ હતી, તમારી સાથે જ છે, તમારી સાથે જ રહેશે. અગર કોઈએ તમને રોકી રાખ્યા છે તમારા પોટેન્શિયલને યુઝ કરી અને તમારી સક્સેસને મેળવવા માટે, તો સર એ રોકનાર બીજું કોઈ નહીં, માત્ર ને માત્ર તમે જ છો. શું કામ? કારણ કે જે દિવસે તમે વિચારો ને કે આજે હું આમ કરીશ, એ જ દિવસે તમારો એક યુ, તમે એમ વિચારો કે આજે હું આટલું 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 કામ કરીશ, એની સાથે જેવા વિચાર આવે એટલે તમારો બીજો યુ જે તમારી અંદર બેઠો છે એ તરત તમને કહે છે કે આય નહીં થાય, આય નહીં થાય, આય નહીં થાય, આય નહીં થાય, આય નહીં થાય. અને એની સાથે એ એક્સક્યુઝ આપી દેશે, બહાના તૈયાર રાખશે. તરત જ બહાના તૈયાર રાખશે સર, ઇમિડિયેટલી. સીધું કે ભાઈ આ નહીં કરી શકે એનું કારણ આ છે, તારે આટલું કામ છે, તારે પેલું છે, તારે ફલાણું, તારું ઠીકડું. તો જે આ યુ વર્સેસ યુ ની લડાઈ છે ને સર, એ નડે છે. આ તો આપણે, હું, તમે બધા આપણે બાના આપીએ છીએ કે મને પાડોશી, સગા સંબંધી, મારી ગર્લફ્રેન્ડ, બોયફ્રેન્ડ, હસબન્ડ, વાઇફ, ઓળખીતા મિત્રો એ મને રોકી રાખે છે, મારી હેલ્થ રોકી રાખે છે. ના સર, ઇટ્સ ઓલવેઝ યુ વર્સેસ યુ. તો આ બધી સિચ્યુએશનમાંથી નીકળવું હોય તો સર શું કરી શકાય? કોઈ રસ્તો ખરો કે જ્યાં એક્સક્યુઝ આપવાની ઈચ્છા જ ન થાય? બે જ થાય, કાં તો સેલિબ્રેટ કરવાની ઈચ્છા થાય અને કાં તો સ્વીકારવાની ઈચ્છા થાય કે યસ ઇટ્સ માય ફોલ્ટ, વાત ખતમ, લેટ્સ ડુ ઇટ વન મોર ટાઈમ, ફરી એક વખત કરીએ. બે જ વાત થાય, કાં તો તમે સ્વીકારો, કાં તો તમે શું કરો સરજી, કાં તો તમે એને સેલિબ્રેટ કરો, પણ એક્સક્યુઝ ન આપો. એક રસ્તો છે સર, અગર આ રસ્તો જો તમે અપનાવી શકો અને તમારા જીવનમાં ઉતારી શકો તો ઇટ વિલ બી સો હેલ્પફુલ ફોર યુ, તમારા માટે ખૂબ કામનો છે. અને રસ્તો છે, સૌથી પહેલું કામ કરવાનું છે લાઈફમાં, મેક યોર સ્ટ્રેટેજી. સ્ટ્રેટેજીને પ્રોપરલી ડિફાઇન કરો
ક્રિએટ કરો, સ્ટ્રેટેજી બનાવો તમારી, એને સ્ટ્રેટેજીની રચના કરો, એ સ્ટ્રેટેજીને સમજો, સ્ટ્રેટેજી અનુસાર કયા દિવસે શું કરશો બધું પ્લાનિંગ. યુ શુડ હેવ અ પ્લાન. Now, what is the difference between plan and strategy? Plan is for short time. પ્લાન હંમેશા ટૂંકા ગાળાનો હોય, સ્ટ્રેટેજી હંમેશા લાંબા ગાળાની હોય. તો તમારે સ્પર્ધાત્મક પરીક્ષા હોય કે પછી જીવનની લાઈફની કોઈ પરીક્ષા હોય, બંને પરીક્ષાઓમાં સ્ટ્રેટેજી બનાવવી પડે. ફોર એક્ઝામ્પલ, એક્ઝામમાં શું સ્ટ્રેટેજી આવે? સિમ્પલ છે. લોકો ડરે છે, મને નથી સમજાતું, લોકો આ વાત મને વારંવાર આવે છે કે 1લી ઓગસ્ટના રોજ એક્ઝામ છે, હવે શું કરું? આ પ્રશ્ન તમારે જે 1લી ઓગસ્ટના એક્ઝામ છે ને, આ પ્રશ્ન મને પૂછવાનો હતો 4 મહિના પહેલા. માની લો કે 4 મહિના પહેલા એક્ઝામની ડેટ જ નથી આવી. એક્ઝામની ડેટ નથી આવી, તમારે એક્ઝામ આપવી છે, એ તો ક્લિયર હતું. એ તો ક્લિયર હતું ને. હજુ આપણે ડિપેન્ડ એ લોકો ઉપર રહેશું કે તમે એક્ઝામની ડેટ ડિક્લેર કરો, પછી અમે માહોલ જોઈએ, આખું ગુજરાત તૈયારી માટે સિરિયસ બને, એવું મને પાછું ફીલ પણ થવું જોઈએ, તો હું વિચારું કે તૈયારી કરું કે ના કરું. ઇટ મીન્સ વી ઓલ આર ડિપેન્ડ ઓન સમવન એલ્સ, કોઈ બીજા ઉપર. તો ધીસ ઇઝ નોટ એટ ઓલ સ્ટ્રેટેજી. સેકન્ડ થિંગ, અગર 1લી ઓગસ્ટની એક્ઝામ માટે તૈયારીમાં શું કરું કે આઈએમપી શું છે એવું તમે મને જુલાઈ મહિનામાં પૂછી રહ્યા છો, એનો સીધો સાદો મતલબ છે તમે મને પ્લાન પૂછી રહ્યા છો, સ્ટ્રેટેજી નહીં. તમે મને શું પૂછી રહ્યા છો? પ્લાન, સ્ટ્રેટેજી નહીં. શોર્ટ ટર્મમાં તો હું શું કહું તમને, દુનિયાનો કોઈ પણ એજ્યુકેટરને ગમે એને પૂછજો તમે અત્યારે કે 1લી ઓગસ્ટ એક્ઝામ છે શું કરાય? સર બધાનો એક જ જવાબ હશે. શું હશે? રિવિઝન કરાય. અને આજ કરવું જોઈએ સર. તો સ્ટ્રેટેજી એટલે શું સર? સ્ટ્રેટેજી મીન્સ સૌથી પહેલા તો જે ગોલ તમારો લક્ષ્ય છે સર, એ વિચારો કઈ તારીખ છે. લેટ સે કે ઇમેજિન કરો કે આજથી 4 મહિના પછી તમારે કંઈક અચીવ કરવું છે, તો 4 મહિના પહેલા તમારી પ્રિપેરેશન શું હોઈ શકે એક્ઝામને લઈને? વોટ વિલ બી યોર પ્રિપેરેશન? તો સર એ પ્રિપેરેશન શું હશે? એ પ્રિપેરેશન હશે કે 4 મહિના પહેલા સૌથી પહેલા 15 દિવસ આપી દો માત્ર ને માત્ર એક્ઝામ પેટર્ન સમજવામાં, એક્ઝામિનરનો માઇન્ડ સેટ સમજવામાં, જૂના પેપરનો અભ્યાસ કરીને 15 દિવસ તો એમાં જ કાઢો કે એક્ઝામ શું કામ આ એક્ઝામ લે છે, એક્ઝેક્ટલી વોટ દે વોન્ટ ફ્રોમ અસ, અમારી પાસેથી શું જોઈએ છીએ, એ લોકો કેવા ક્વેશ્ચનની પેટર્ન પૂછે છે, ડીપલી જાય છે, ઉપર છલા જાય છે, આ બધું જ સર એનાલિસિસ કરો. And that analysis give you a track, એક ટ્રેક આપશે. હવે નેક્સ્ટ 15 ડેઝ તમારો બેઝ ક્લિયર કરો. કેમ કે તમને ખબર પડી ગઈ કે મારે આ બાજુ આ દિશામાં જવાનું છે. દિશા ખબર પડી ગઈ તો એ દિશાનો સૌથી પહેલો રસ્તો શોધો, નજીકમાં નજીક, કે ચલો મારે અહીંથી લગાવવાનું છે. સીધો હાઈવે નહીં શોધવાનો, ડાયરેક્ટ રેફરન્સ બુક ઉપર નથી જવાનું. લાવો મોટી મોટી થોતા નહીં સર, પેલા બેઝ ક્લિયર કરો કે નાનો રસ્તો કેડી લઈશું, કેડીથી ધીમે ધીમે હાઈવે ઉપર જઈશ, તો જ સ્પીડ આવશે. તમે રફ રસ્તામાં મેદાનમાં ઉભા છો, હાઈવે દૂર છે અને અત્યારથી દોડવાનું શરૂ કરશો તો પડી જશો, હાઈવે ઉપર નહીં પહોંચો. પેલા હાઈવે ઉપર પહોંચી જાઓ, દોડવા માટેના સક્ષમ થઈ જાઓ, એક રનરઅપ લઈ લો, એક વોર્મઅપ કરી લો, પછી સર પછી તમે કરી શકશો. તો સર પેલા બેઝ ક્લિયર કરવાનું. વોટ ઇઝ યોર બેઝ? બેઝ ઇઝ યોર જીસીઆરટી, એનસીઆરટી, તમારું ડેઇલી કરંટ અફેર્સ છેલ્લા 5-6 મહિનાનું એટલીસ્ટ, આ બધાની નોટ્સ બનાવો. આ તમારો બેઝ છે. જે દિવસે આ બેઝ બની ગયો ને સર, પછી ખબર નહીં પડે કે ક્યારે રેફરન્સ બુક ખરીદાઈ ગઈ, ક્યારે રેફરન્સ બુક વંચાઈ ગઈ અને ક્યારે એ પૂરી પણ થઈ ગઈ, એ ખબર જ નહીં પડે. તો તમે કહેશો સર આટલું બધું કેમ ગોઠવું, આ બધું કેમ થાય? સર એટલે તો કહું છું, પ્લીઝ ઇટ્સ માય રિક્વેસ્ટ, કોઈને પણ, એવું નહીં મને, કોઈને પણ તમારી લાઈફમાં મેન્ટર બનાવો સર. મેન્ટર તો જોઈશે સર. આ દુનિયામાં કોઈ લીડર, કોઈ મહાન સફળ વ્યક્તિ હજી સુધી જન્મી નથી કે જેના જીવનમાં એનો પોતાનો પર્સનલ એક મેન્ટર ન હોય. એવું છે જ નહીં કોઈ સર. There must be mentor. તમારી પાસે તમારો મેન્ટર હોવો જોઈએ, હોવો જ જોઈએ, કંઈ પણ થાય. કેમ કે એ મેન્ટર છે ને, મેન્ટર એ તમારા વતી કામ નહીં કરે. ફરીથી ધ્યાન આપો, સમજો. એ મેન્ટર છે તમારા માટે, તમારા વતી કામ નહીં કરશે. એવું નહીં તમારા વતી વાંચી દેશે, તમારા વતી મહેનત કરી દેશે, નહીં સર એવું નહીં થાય. પણ મેન્ટરમાં એટલી તાકાત હોય સર, અગર જો તમને એનામાં ટ્રસ્ટ હોય, ભરોસો હોય અને પ્રોપર મેન્ટર સિલેક્શન હોય તમારું, તો સર એ મેન્ટર તમારા વતી કામ નહીં કરે પણ તમારા માટે બહુ કામ કરશે. આ બંને સ્ટેટમેન્ટમાં ડિફરન્સ છે ઘણો બધો. તમારા વતી કામ કરવું અને તમારા માટે કામ કરવું, સર તમારા માટે કામ કરશે અને એવું કામ કરશે કે જ્યાં તમારો રસ્તો અલ્ટિમેટ સક્સેસ બાજુ જાય. તમને સતત ને સતત ઇમ્પ્રુવાઇઝ કર્યા રાખશે.
તમે ગમે એટલું કરીને આપશો ને તો સર એ ઇમ્પ્રોવાઇઝ કરશે. સચિન તેંડુલકરના ગુરુ રમાકાંત, તો સચિન તેંડુલકર કહેતા કે એક દિવસ પણ એક પણ મેચ મારી જિંદગીની એવી કોઈ ક્રિકેટ મેચ નથી કે જે મેચમાં હું ગમે તેટલું સારું રમ્યું હોય અને મારા કોચે મને આવી અને શાબાશી આપી હોય, શાબાશ સચિન ભૂકા કાઢ નાખ્યા, નહીં, ક્યારેય નહીં. મેક્સ ટુ મેક્સ શું કહે, આટલું બોલે, ગુડ, કલ પ્રેક્ટિસ में और सीखेंगे. સર તો સચિન કે હું તરસી જાતો કે ક્યારેક તો મારા વખાણ કરો, દુનિયા આખી વખાણ કરે છે, તમે ક્યારેક તો વખાણ કરો. નહીં, ના કરતા. શું કરતા? એ ઈચ્છતા કે મારો શિષ્ય હજુ ઇમ્પ્રુવ કરે. તમને એમ થશે કે સર કેટલું ઇમ્પ્રુવ થઈ શકાય? સર ઇવન સ્કાય ઇઝ નોટ ધ લિમિટ. સ્કાય પણ લિમિટ નથી એટલું તમે તમારી લાઈફમાં ઇમ્પ્રુવ કરી શકો. દેર ઇઝ નો લિમિટ ફોર ઇમ્પ્રોવાઇઝેશન. કોઈ લિમિટ નથી. તો એક મેન્ટોલોજી તમને સતત ઇમ્પ્રુવ કરે, તમને સતત હેલ્પ કરે ટુ હેલ્પ. આ હેલ્પ શબ્દ છે ને, અહીંયા ધ્યાનથી સમજો, કન્ફ્યુઝ નહીં થતા. હેલ્પ મતલબ તમે કહો સર તમે મારા મેન્ટર છો, 10,000 ની જરૂર છે, ઓકે બેટા લઈ જા 10,000. આ પ્રકારની હેલ્પ નહીં. સર હું ફસાઈ ગયો છું, શું કરું? અરે હું બેઠો છું ને, હું આવું છું, ચાલ, અને એ તમને બચાવે. એ પ્રકારની હેલ્પ નહીં. એ તમને હેલ્પ કરે સો ધેટ યુ કેન હેલ્પ યોર સેલ્ફ. he or she will help you. તમારા મેન્ટર છે તમને મદદ કરશે સો ધેટ યુ કેન હેલ્પ યોરસેલ્ફ. તમે તમારી એક મેન્ટર તરીકેનું સૌથી મોટું કામ એ છે કે તમે તમારા જે શિષ્ય છે, જે તમારી નીચે જે તૈયાર થઈ રહ્યો છે ટ્રેનિંગ, સર એને એટલો તૈયાર કરો કે પોતાની જાતે પોતાને હેલ્પ કરી શકે, પોતાની જ મદદ કરે. સર એને એવું ઇન્સ્પિરેશન આપો. મોટિવેટ તો એને રાખવાનો જ છે, પણ એને ઇન્સ્પિરેશન વધારે આપો, બીકોઝ મોટિવેશન વિલ લોંગ લાસ્ટ. કેટલા સુધી? મેક્સ ટુ મેક્સ 1 વીક રહેશે. આ લેક્ચરની અસર ક્યાં સુધી? 1 વીક. એટલે તો દર સોમવાર લેક્ચર રાખવો પડે છે, કેમ કે 1 વીક પછી તમને મોટિવેશન ન રહે, મોટિવેશન જતું રહે. મોટિવેશન નબળું છે એટલા માટે નહીં, મોટિવેશન તો બહુ સ્ટ્રોંગ છે, પણ તમારી આજુબાજુ એટલી બધી નેગેટિવિટી છે કે સર આ મોટિવેશન ધીરે ધીરેનો પાવર ઓછો થતો જાય છે, નેગેટિવિટી ફરી પાછી ઉપર આવતી જાય છે. એટલે ફરી બીજા સોમવારે આપવું પડે, વળી થોડો કરે, ફરી બીજા સોમવાર આપવું પડે. જે રેગ્યુલર છે એને ખ્યાલ હશે કેમ સર એક અઠવાડિયું રહે છે, બીકોઝ સર તમારું મોટિવેશન અઠવાડિયામાં ઓછું થઈ જાય. અને એટલા માટે એક મેન્ટર તરીકે મારું કામ છે ઇન્સ્પિરેશન. હું ઈચ્છું કે તમે મારો લેક્ચર દર સોમવાર છો, પણ હું એવું ક્યારેય નહીં ઈચ્છું કે મારા લેક્ચર વગર તમારે ચાલુ જ ન જોઈએ. હા, ખુશીથી ચાલે, મોજ માટે તમે મજા આવે, સર વ્યસન થઈ ગયું છે એ મને ગમશે, પણ મારા લેક્ચર વગર તમે ડિપ્રેશનમાં આવી જાઓ કે ચિંતામાં આવી જાઓ કે હવે શું થશે, જલ્દી સોમવાર આવે, હું સર એવું ભગવાનને પ્રાર્થના કરીશ કે એવું થાય જ નહીં. હું તો ઈચ્છું છું કે તમે સર એટલા ઇન્સ્પાયર થઈ જાઓ કે તમે તમારી લાઈફમાં મોટા ભાગના સોલ્યુશન તમે જ આંખ બંધ કરી કે આંખ ખોલી અને શોધી લો. there is no need. કોઈ જરૂર નથી સર કે જ્યાં તમારે કોઈની જરૂર પડે. સમજો છો? કોઈની જરૂર નથી સર. તમને મોટિવેટ તો ઇન્સ્પાયર થઈ જશો, બાય ડિફોલ્ટ મોટિવેટ રહેશો. તમારામાં લીડરશિપના ગુણ, લીડરશિપ આપે તમને. એન્ડ લીડરશિપ ઇઝ વોટ? લીડરશિપનો મતલબ બધાની આગળ ચાલવો નહીં, લીડરશિપનો મતલબ બધાની સાથે રહીને બધાની આગળ ચાલવો. આ બેમાં ડિફરન્સ છે. બધાની આગળ ચાલવું એટલે બસ આગળ જ ચાલે છે, પાછળ વાળાને મારી પાછળ આવવું હોય તો આવે, ન આવવું હોય તો કાંઈ નહીં. પણ સાચો લીડર કોને કહેવાય? જે બધાની સાથે હોય છતાં પણ આગળ હોય, કારણ કે બધા લોકો એને આગળ કરે. કહેવાય ને, એક સરસ મજાની મિત્ર માટેની એક કહેવત છે કે મિત્ર એવો શોધીએ જે ડાળ સરીખો હોય, સુખમાં પાછળ પડી રહે ને દુઃખમાં આગળ. મિત્ર એવો શોધીએ જે ઢાલ સરીખો હોય, ઢાલમાં કે ભાઈ સુખમાં ઢાલ ક્યાં હોય? સુખમાં પાછળ હોય. યુદ્ધ ન હોય તો ઢાલ પાછળ હોય, તો ઢાલની શું જરૂર? પણ જેવું યુદ્ધ થાય ઢાલ તરત આગળ આવી જાય. તો મિત્ર એવો શોધીએ જે ઢાલ સરીખો હોય, સુખમાં પાછળ પડી રહે ને દુઃખમાં આગળ હોય. તો સર તમારે દુઃખમાં આગળ વધવાનું છે. એક તમારે મેન્ટર કેવો હોય છે? તમારો મેન્ટર છે એ તમારો મેન્ટર તમને એટલો મજબૂત કરે કે તમે સરજી દુઃખમાં તમારી રીતે તમે આગળ વધી શકો, તમારી રીતે. વર્ક, તમને વર્ક અને ટ્રેન, સતત વર્ક પ્રત્યે ફોકસ રાખે, સતત તમને ટ્રેન કરતા રહે, સતત ટ્રેન કરતા રહે. અને ટ્રેનિંગનો બહુ સિમ્પલ મતલબ છે મારી દ્રષ્ટિએ. હું એમ માનું છું કે ટ્રેનિંગ તમારે કેટલી અને ક્યાં સુધી લેવી જોઈએ, હું જવાબ આપીશ. જ્યાં સુધી જીવન જીવો છો, જ્યાં સુધી જીવવાનો છો, ત્યાં સુધી ટ્રેનિંગ પણ લેવી જોઈએ અને કામ કરતું રહેવું જોઈએ. બીકોઝ
મને કોઈ પૂછે કે પૈસા કમાવા જોઈએ, હું કહીશ 110%. કેટલા કમાવા જોઈએ? હું કહીશ તમારી ત્રેવડ હોય એનાથી 10 ગણા. માની લો તમારી ત્રેવડ છે 10 લાખ કમાવાની છે, હું કહીશ 1 કરોડ પૈસા કમાવા જોઈએ. તમે કહેશો પણ મારી જરૂરિયાત 2 લાખની છે. બિલકુલ 1 કરોડમાંથી 2 લાખ તમે રાખો, 98 લાખ 98 લાખ દાન કરી દો. પણ તમે કમાવાનું ચાલુ રાખો, કેમ કે ઈશ્વર બધાને કમાવાનો ચાન્સ નથી આપતો. ઈશ્વર બધાને ફેસિલિટી નથી આપતો. ઈશ્વર બધાને એ સ્કિલ નથી આપતો કે જ્યાં લોકો કરોડો રૂપિયા કમાઈ શકે. અગર કરંટ સિનારીઓ લઈને વાત કરીએ તો પૈસા કેટલા કમાવા જોઈએ? સર પૈસા એટલા કમાવા જોઈએ કે જ્યાં તમારી હદ છે, હદથી વટી જાય. તમે કહેશો એટલા બધા પૈસાની જરૂર શું છે? લોભ લાલચ ન કહેવાય? ના કહેવાય. હું તમને એક જ સમજાવીશ, ખાલી એક જ વાક્ય સમજાવીશ સર, ધ્યાનથી સમજો. અગર તમે પૈસા નહીં કમાવો તો એક તો પાકું છે પૈસા કોઈ બીજો કમાશે, કન્ફર્મ છે. તમે કમાશો તો એ પૈસાને સદકાર્યમાં વાપરશો એની ગેરંટી તમને પણ છે ને મને પણ છે. પણ જો બીજો કમાશે એ પૈસાને સદકાર્યમાં જ વાપરશે એની ગેરંટી શું? કમસે કમ આના માટે થઈને તમારે પૈસા કમાવા જોઈએ. હેવ યોર માઇન્ડસેટ કે પૈસો જીવનમાં બહુ જરૂરી છે, ખૂબ કમાવવો જોઈએ, ખૂબ બધો પૈસાનું સેવિંગ કરવું જોઈએ. તમારી પાસે ફિનાન્શિયલ તાકાત તમારી ખૂબ સ્ટ્રોંગ હોવી જોઈએ. તો સર હેવ યોર મેન્ટર ઇન યોર લાઈફ. એક મેન્ટરની પસંદગી કરવામાં વાર ભલે લાગે, પણ મેન્ટર વગર જિંદગી જીવતા નહીં તો ઓલવેઝ ડામાડોળ થશો. મારા જીવનના દરેક ફિલ્ડના અલગ અલગ મારી લાઈફના મેન્ટર્સ છે. કોઈ મારી લાઈફ લિવિંગ સ્ટાન્ડર્ડ માટેનો મેન્ટર છે, તો કોઈ મારી કપડાની જે છે સેન્સ ઓફ ક્લોથ, કે ભાઈ કઈ રીતે તમે ડ્રેસિંગ સેન્સ તમારી શું છે, તો મારી ડ્રેસિંગ સેન્સનો કોઈ મારો મેન્ટર છે. કોઈ મારા હેલ્થ માટે મારો મેન્ટર છે. કોઈ મારા માઇન્ડ ટ્રેનિંગના ફિલ્ડનો મેન્ટર છે. બધા જ મારા અલગ અલગ મેન્ટર્સ છે. હું દર વખતે ક્યારે પણ કોઈ નવું ડિસિઝન કે નવું કામ કરું મારા મેન્ટરને કન્સલ્ટ કર્યા વગર નથી કરતો સર. એટલા માટે ઇટ્સ માય હમ્બલ રિક્વેસ્ટ ટુ ઓલ ઓફ યુ કે તમે તમારી લાઈફમાં મેન્ટર રાખજો. અને આટલું કહ્યા પછી મારે તમને ખાલી એક જ વાત કહેવી છે, એક જ વાત. અને વાત એ છે શું? સ્ટાર્ટ નાઉ. અગર અત્યાર સુધી હજુ પણ તમે અત્યારે જેટલી મેં વાત કરી કે જેનાથી એક્સક્યુઝની વાત નીકળી, એક્સક્યુઝ આપતા બહાના બાજ છો, જે તમને ખબર છે, દુનિયાને ખબર હોય કે ન હોય? બીકોઝ તમને તો ખબર જ છે કે તમે બહાનાબાજ છો. અગર તમને ખબર છે કે તમે બહાનાબાજ છો, તો હજુ ઇટ્સ અ ટાઈમ કે સર બહાના છોડો, સ્વીકારવાનું તૈયાર કરો અને સ્ટાર્ટ નાઉ. કેનું સ્ટાર્ટ નાઉ? સર એવી રીતે સ્ટાર્ટ કરો કે તમે ખુદને ફીલ કરી શકો, લોકોને કહી શકો કે માય લાઈફ, ન્યૂ લાઈફ ઇઝ લોડિંગ. તમારી નવું જિંદગી લોડ થઈ રહી છે એવું લોકોને જતાવી શકો, તમે સમજી શકો, ખુદને તમે અહેસાસ અપાવી શકો. બહુ જરૂરી છે, બહુ જરૂરી છે. કરવાનું છે સિમ્પલ, યુ હેવ ટુ રીસેટ. આપણે ફોનમાં રીસેટ નથી મારતા? જ્યારે કંઈક થોડુંક વાયરસ આવી જાય, થોડાક ઓલું થઈ જાય, નથી આપણે રીસેટ મારતા? રીસેટ મારો, ફેક્ટરી ડેટા રીસેટ મારીને ખતમ, ફોન નવો. લાઈફને પણ રીસેટ મારો, થોડીક વાર બેસી, થોડાક 2-4 દિવસ વિચારો, ખાટ રીસેટ, અને નવી રીતે શરૂ કરો. થશે શું? વધી વધીને લોકો કહે છે, આમ કહે છે, તેમ કહે છે. અરે કઈ ના કે, એક સ્ટેટમેન્ટ હંમેશા યાદ રાખજો. ભગવાન બુદ્ધે પણ કહ્યું છે, મહાવીર સ્વામીએ પણ કહ્યું છે, ઓશો રેડ્ડીસે પણ કહ્યું છે, and that sentence is this: every day is a new beginning. Every day is a new beginning. Take a deep breath and start again. તમારી લાઈફનો એક પણ દિવસ એવો નથી કે જે તમને નવું શરૂઆત કરતા રોકે. ટેક અ બ્રીથ એન્ડ સ્ટાર્ટ અગેન. સિમ્પલ છે, એનાથી વિશેષ બીજું કાંઈ છે. તો માય ડિયર ફ્રેન્ડ, હજુ પણ સમય છે. જસ્ટ સ્ટોપ મેકિંગ એક્સક્યુઝીસ. બહાના બનાવવાનું છોડી દો. બહાના બનાવવા જ નથી, સ્વીકારવાની શરૂઆત કરી દો. અને તમે ક્યારથી આ કરી શકો? સર કાલથી નહીં, સોમવારથી નહીં, 1 તારીખથી નહીં, આજ ઓર અભી. બીકોઝ મારા મેન્ટર ડોક્ટર જીતેન્દ્ર રેડ્ડિયા મને એક વાત હંમેશા કહે છે કે ઇટ્સ નાવ ઓર નેવર. અને આ સ્ટેટમેન્ટ સમજતા મને 3 વર્ષ લાગ્યા છે. 3 વર્ષમાં આ સ્ટેટમેન્ટનું મહત્વ સમજો. હું ઈચ્છું છું તમને 3 વર્ષ ન લાગે, તમને 3 દિવસ પણ ન લાગે, તમને 3 કલાક પણ ન લાગે. આ સ્ટેટમેન્ટ હું પૂરું કરું અને તમે સમજી જાઓ 3 સેકન્ડમાં કે ઇટ્સ નાવ ઓર નેવર. અને તરત જ તમે એક્ટ કરો એ પ્રમાણે અને તમને ભરપૂર રિઝલ્ટ મળે એ અપેક્ષા સાથે મારું લાસ્ટ ફેવરેટ સ્ટેટમેન્ટ, that life is all about next step. આજે જ્યાં છો ત્યાં ઇમ્પોર્ટન્ટ નથી, ઇમ્પોર્ટન્સ એ છે કે હવે શું કરવાના છો. ઇટ્સ સો મચ ઇમ્પોર્ટન્સ. બહુ મહત્વનું છે કે પાસ્ટ તમારો શું હતો એ છોડો.
ફ્યુચરમાં શું થઈ શકવાની ચાન્સીસ છે એ પણ છોડો. સર અત્યારે તમે શું કરી શકો છો એમ છે, એક સ્ટેપ આગળ વધી શકો એમ છો? અગર હા તો સર જસ્ટ સિમ્પલ સ્ટેપ, વન મોર સ્ટેપ, એક સ્ટેપ આગળ ઓટો અને વાત ખતમ થઈ જાય. બસ સર, સોમવારની સાંજ પ્રીમિયર લેક્ચર હોવા છતાં પણ તમે મન ભરીને મને માણો. હું સતત તમારી સાથે જ રહ્યો આખા લેક્ચરમાં. જરૂર પડી અમે ક્યાંક ને ક્યાંક કોમેન્ટ્સ પણ કરી છે તમારા માટે. ફરી વખત તમારા બધાનો આભાર માનું છું. મારા દરેક મંડે મોટિવેશનલ લેક્ચરને આટલા સરસ રીતે સરાવવા માટે, મને સ્વીકારવા માટે. આવી જ રીતે હું તમારા માટે હજુ એવરી મંડે એક માઇન્ડ બ્લોઈંગ મંડે મોટિવેશનલ અલગ અલગ સબ્જેક્ટમાં લઈ આવીશ. અગર તમને એમ થાય ને મારું કામ ગમતું હોય તો સર ધીસ ઇઝ માય કોડ, લાઈવ ડીટી મારો કોડ છે. તમે આ કોડને યુઝ કરી અને 10% ડિસ્કાઉન્ટ લઈ શકો છો. સાથે 10% ડિસ્કાઉન્ટ તમારી ક્રેડિટના લઈ શકો છો. એટલે 10 + 10 20% ડિસ્કાઉન્ટ મળવા પાત્ર છે. ઘણા બધા કોર્સિસ લોન્ચ થઈ ચૂક્યા છે સર. બીકોઝ અનએકેડમીમાં જીપીએસસી ક્લાસ 1, 2, 3 થી માંડી બિન સચિવાલય ક્લાર્ક, ડેપ્યુટી મામલતદાર, ડેપ્યુટી સેક્શન ઓફિસર, એટીટીઓ, પીઆઈ, પીએસઆઈ, એસઆઈ, એસટીઆઈ, તલાટી, કોન્સ્ટેબલ, આરએફઓ, હેડ ક્લાર્ક એન્ડ આસિસ્ટન્ટ જીએમટીસી, આ બધું જ સર ત્યાં લોન્ચ થવાઈ જાય છે, કોર્સ ભણાવાય છે. અત્યારે તો ઓફર પણ ચાલી રહી છે સર, મારી પાસે જોઈ શકો છો. 24 મહિનાના જીપીએસસી ના સબસ્ક્રિપ્શન ઉપર 3 મહિનાનું બેંકનું સબસ્ક્રિપ્શન તદ્દન ફ્રી છે અને 12 મહિનાના જીપીએસસી ના સબસ્ક્રિપ્શન ઉપર 2 મહિનાનું જીપીએસસી નું સબસ્ક્રિપ્શન તદ્દન ફ્રી છે. તો વાત નહીં જુઓ, આજે તમે સબસ્ક્રાઇબ કરી દો. લાઈવ ડીટી મારો કોડ છે, કોડ યુઝ કરો, સબસ્ક્રાઇબ કરો, આનંદ કરો, એન્જોય કરો. યાદ રાખજો, લાઈવ ડીટી મારો કોડ ભૂલશો નહીં. દરેકમાં 10% ડિસ્કાઉન્ટ મળશે. એન્ડ વન્સ અગેન થેન્ક યુ સો મચ ફોર મેકિંગ મી સ્પેશિયલ, મેક માય લેક્ચર સ્પેશિયલ. અને દરેક સોમવારે એટલો સપોર્ટ આવવા માટે, રોજ સાંજે એટલો સપોર્ટ કરવા માટે તમારા બધાનો હૃદયથી આભાર માનું છું. થેન્ક યુ સો મચ વન્સ અગેન. હેવ અ નાઇસ ન્યૂ સ્ટાર્ટ, ન્યૂ વીક તમારું ખૂબ સરસ રહે. આજનો દિવસ તમારા માટે સરસ રહે. હેવ અ હેલ્ધી એન્ડ હેપી લાઈફ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.